તો જો ભાઈ નાયગ્રા જવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે બધાએ. વસ્તુઓ બધી લઈ લીધી છે. જેકેટ અમે લીધું નહોતું ભૂલથી અને આજે વિન્ડી છે એટલે ઠંડી લાગે છે ભાઈ. અહીંયા કેનેડાની અંદર છે ને આવું જ રહે નહીં શીતલ? વેધરનું કશું ઠેકાણું નહીં. ના ના આમાં વાંધો નહીં, મજા આવશે. હો ફાવશે ફાવશે. થઈ ગઈ ને બસ તારે હેડો. ભાઈ જો અમે નીકળી રહ્યા છીએ અને અમે એના ઋષિને બધા અમને બાય કરવા માટે ઊભા રહ્યા છો. મળીએ તાર જઈને આવીએ, રાતે મળીએ બરાબર. બાય. તો જો ભાઈ નાયગ્રા જવા માટે અમે નીકળી ગયા છીએ. કેટલા વાગ્યા છે તમને કહી દઉં, 6:11 થઈ છે. 6 વાગે અમે નાયગ્રા જવા માટે નીકળ્યા છીએ નહીં રજનીભાઈ? બહુ લેટ ડિસિઝન લીધું છે પણ બધા તૈયાર થઈ ગયા એટલે ઈસો કરીને નીકળી ગયા છીએ. રાતનો નાયગ્રાનો સીન જોઈ અને પછી પાછા આવીશું. અહીંયાથી બહુ વધારે નહીં, અહીંયાથી છે ને 1.5 કલાક જેવું છે નહીં રજનીભાઈ? 7 વાગીને કેટલા બતાવે? 7:22 ત્યાં પહોંચીશું એવું બતાવે છે. હા એટલે 7:30 સુધીમાં અમે ત્યાં પહોંચી જઈશું. જેવો નાયગ્રા રાતનો દેખાતો હશે ને એવો તમને બતાવીશું. અને પાછળ જો બે બૈરા ભેગા થાય ને એટલે વાતો જો ચાલુ કેવી થઈ ગઈ જો હશે. બૈરાની વાતો આંભરો પાછળ. એમને અમારી વાતોથી કોઈ રસ જ નહીં. એમને નાયગ્રામાં રસ નહીં કે એમને બીજી કોઈ જ વાતોમાં રસ નહીં. એમને એમની શું કહેવાય બધી ગોસિપ, લેડીઝની ગોસિપમાં જ રસ છે. સસીન પાછળ ભરાઈ ગયો છે જો ખૂણામાં શાંતિથી. અત્યારે ફ્રીડમ છે એટલે એન્જોય કરી રહ્યો છે. ઉજ્જવલી ની યાદ આવતી છે, બોલ ગેરંટી આલીને કહી દઉં. ઉજ્જવલી જોશે એટલે ભાઈ બખારા કરશે. ઉજ્જવલી જો આ પેલો પાછળ એકલો છે ને તને યાદ કર્યા કરે છે. આઈ એમ શ્યોર યસ એ મિસ કરે છે કારણ કે જો જીગા જોડે શીતલ છે, મિની છે, હું છું એટલે તું એકલી જ નથી એટલે નાવ એ યાદ કરે છે પાછળ જો. કેટલા વાગ્યા તમને કીધું? 7:20 થઈ છે એટલે અજવાળે નાયગ્રા ફોલ તો જોવાઈ જશે. એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયા છીએ જો. અને સામે તમને દેખાય ને ત્યાં કેસીનો આપણાની અંદર પણ છે. આમાં છે 2 કેસીનો છે. અહીં પણ છે, સામે પેલી બિલ્ડિંગમાં છે, પેલામાં નીચે. પેલામાં છે પેલી ફરતી રિવોલ્વિંગ આપણા પતંગ હોટલ ખરી ને એ ટાઈપની રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ છે. આ જે છે ને ક્લિપ્ટન હિલ નાયગ્રાની ફેમસ સ્ટ્રીટ છે. એ હમણાં રાતે તમને બતાવું છું કેવી દેખાય છે. અત્યારે તો અમે જઈ રહ્યા છીએ જો નાયગ્રા ફોલ. આ જે સામે દેખાય ને યુએસ વાળો છે. ઓરિજિનલ નાયગ્રા ફોલ જે કેનેડાનો છે ને જે ફેમસ છે એ આગળ આવશે એટલે બતાવું તમને. પણ સામે જે દેખાય ને એ યુએસ વાળો નાયગ્રા ફોલ છે. અને જો આજે કંઈક ભીડ અહીંયા છે એના કારણે રસ્તા બધા બંધ કરેલા છે. જો આ ક્લિપ્ટન હિલ છે અને અહીંયા સામે દેખાય રેનબો બ્રિજ છે. અને અહીંયા આગળ અમે આવી ગયા છે એક્ઝેક્ટ ટાઈમે. અને સામે પેલી બાજુ જે દેખાય છે ને એ જ કેનેડાવાળો નાયગ્રા ફોલ. અને સામે જે દેખાય છે યુએસ વાળો છે. અને ભીડ વધારે છે એટલે પોલીસે રસ્તા બંધ કરેલા છે. એટલે રજનીભાઈ ગાડી મૂકવા માટે ગયા છે, મૂકીને આવે છે. એ કંઈક કામ ચાલતું હતું એ પતી ગયું એટલે પાછા ઉપડ્યા અમે બધા રોડ ક્રોસ કરીને. આજ વિક્ટોરિયા ડે છે એટલે એના કારણે કંઈક હશે એક્ટિવિટી. એના કારણે જો રસ્તા બધા બંધ કરી દીધા છે. જો અહીંયા આગળથી જે દેખાય સામે યુએસ વાળો છે અને પેલો જે છે ને એ કેનેડાવાળો નાયગ્રા ફોલ છે. અહીંયાથી તમને બે જોવા મળી ગયા એકી સાથે. આ નાયગ્રા સિટી છે અને સામે જે દેખાય એ છે બફેલો સિટી. આપણે તો બીજી વાર આવ્યા કહું છું નહીં? સચિનને બતાવવા આવ્યા અમે અને પ્લાન બની ગયો નહીં? અને તને જોવા મળી ગયો નાયગ્રા અત્યારે. એકદમ અણસટ્ટે બધું ગોઠવાઈ ગયું. અહીંયા જીપ લાઈન ને બધું જ છે. પણ આજે નહીં આપણે કોઈ એક્ટિવિટી કરવાના કે કશું કરવાના નહીં, ખાલી એન્જોયમેન્ટ કરવા આવ્યા છીએ એમનેમ. એટલે અહીંયા આગળની કોઈ એક્ટિવિટીમાં ભાગ નહીં લેવાનો. એ ફરી વાર જ્યારે છોકરાઓ સાથે આવીશું ને ત્યારે એ વખતે કરીશું. અત્યારે તો ખાલી પિકનિકની જેમ ફરવા આવ્યા છીએ બસ. એટલે નીચે બોટ કસ્સામાં જવાના નહીં.
આ જૂની વિડીયો જોજો, એમાં અમે ગયેલા છે ને એમાં બધું જ આપણે કવર કરેલું છે. જો રેડ છે ને એ કેનેડાવાળી પબ્લિક છે, એ ક્રૂઝ, અને બ્લુવાળી જે હોય ને એ યુએસવાળી, યુએસવાળી આ બાજુથી અહીંયા સામે છે એ. હા, એ છે ને વ્હાઇટ વોટર વોક જેવું ત્યાંનું અલગ છે, આપણે અહીંયા બી છે વ્હાઇટ વોટર વોક એક્ટિવિટી, જે નીચે નીચે હેડવાનું હોય, બધી બહુ એક્ટિવિટી છે. પણ આપણી સાઈડનું જે છે ને મસ્ત છે બધું. શોર્ટ છે પેલો આખો કર્વ છે એટલે પબ્લિક બધી છે ને ત્યાંથી એ બધી ફરવા માટે અને નાયગ્રાનું પેલું એન્જોય કરવા માટે તો અહીંયા જ આવે યુએસવાળી બી. આમાં હોલની સાઈડ આ એમ્બેસી શૂટમાં રહેલા ને એક રાત એવું છે એમ, નાયગ્રા એન્જોય કરી હતી ને તો પ્લાન કરવો જ પડે, એનિવર્સરીનો તો પ્લાન કરવો જ એનો સ્પેશિયલ પ્લાન કરવાનો નહીં ભાવી. સસીન તને કેવું લાગ્યું નાયગ્રા આવ્યા પછી? સરસ છે, મજા આવે એવું. મજા આવે ને, અલગ જ ફિલિંગ આવે એમ અલગ જ ફિલિંગ આવે ને, લાગે એમ. આખું અલગ જ લાગે ને. આટલું છે ક્લીન વ્યૂ અને આખો જે નજારો છે ને આમ મજા આવે જોવાની. જોવાની મજા. રોજ વિડીયોમાં જોયું હોય, આજે આમ પછી સામે જોઈએ. ભણવામાં આવતું કે 7,000 વ્યૂ કહી તો કે આ એમાં નાયગ્રા, હવે તમે નાયગ્રા આગળ ઊભા રહ્યા હોય તો એ ફિલિંગ શું હોય પહેલી વખત એ તમે વિચારો. યા એટલે એ મજા આવે. પહેલી વાર એ અત્યારે એમની એટલે આમ અંદર તો બધું, Excitement બહુ આવે. અંદર તો આમ બધું દિલ બાગ બાગ થઈ ગયો હશે, ગાર્ડન ગાર્ડન થઈ ગયો હશે. ખાલી visually હોત તો ઓર મજા મજા આવે. હા. Family હોય થોડું તો વધારે મજા આવે, તો બધા જોડે હોત તો વધારે મજા આવે. એકલાય આવે. ના એટલે પછી હવે એ આવશે, એ વખતની વાત એ વખતે એક્ટિવિટી બધાનો એ વખતે કરીશું. જતો રહે. હા તો સવારથી આવો ને તોય જતો રહે. જો આ જીપ લાઈન જાય છે, જો એ ફોરમને ઈચ્છા છે કરવાની કે જે નાયગ્રા ઉપર મારે કરવી છે, હવે આવીશું એ વખતે કરીશું. હવે અમે છે ને ભાઈ કેનેડાવાળો જે નાયગ્રા ફોલ છે ને એ બાજુ જઈ રહ્યા છીએ, એના છેક પોઈન્ટ ઉપર. ત્યાં આગળથી વ્યૂ છે ને બહુ જોરદાર આવે છે, એટલે આપણે ત્યાં જઈએ અને ત્યાંથી મસ્ત દેખાય છે. જો અહીંયા આગળ છે ને મસ્ત તુલિપ વાયેલા છે. અત્યારે આ સિઝન છે ને તુલિપની સિઝન છે. ઓટાવામાં તુલિપ ફેસ્ટિવલ બી આ ટાઈમે જ હોય છે. જોયા તુલિપ મસ્ત છે. પડાવો તમે ફોટો, આવી જાઓ તો તમારો ફોટો પાડી દઈએ. હેડો. નાયગ્રા ભાઈ છે ને ગમે તેટલી વાર આવીએ મજા જ આવે. આ જગ્યા જેવી છે ને કે તમને અહીંયા આગળ છે ને મજા જ આવે. કોઈ બી ટાઈમે તમે આવો. વિન્ટરમાં આવો તો થીજેલો જોવાની મજા આવે, અને સમરમાં આવો તો આવો જોવાની મજા આવે. અહીંયા આગળ છે ને વાસોટ આવો છો, એના કારણે જો રોડ બોડ બધું ભીનું થઈ ગયું છે. વરસાદ તો છે જ, પણ અત્યારે વરસાદ નહીં પડતો. અત્યારે જે હા ફોલની જે વાસોટ ખરી ને આ બાજુ આવી રહી છે, એમ જ બધા પલળી જાય છે. નીચે તો તમે પલળી જ જાઓ, ભલે ગમે તેવા રેનકોટ પહેરો. આ લોકો જે રેનકોટ આલે છે ને એ પહેરીને જાઓ ને તો એ પલળી જાઓ. કોઈ ઓપ્શન જ નહીં એમાં તો. હોલથી કેટલું ડિસ્ટન્સ છે તોય આપણે પલળી જઈએ છીએ. નજીક જઈએ તો એમને મેં પલળી જ પલળી જ જાઓ. અને એ તો જોરદાર હોય છે, જાણે તમને સાવરમાં નાખી દીધા હોય ને એવું લાગે. જો એકદમ નજીક આવી ગયા, અને પવન છે ને આમનો જાય છે, એટલે વાસોટ છે ને તમને અહીંયા આગળ નહીં આવે, અહીંયા નહીં આવતી. છેક અંદર સુધી જાય. ના, છેક નજીક સુધી જશે. છેક નજીક સુધી નહીં, એ જશે એટલે બતાવું તને. ખાસું દૂર રહે છે, છેક નજીક સુધી નહીં જતું. પણ અહીંયાથી જુઓ તમે આ બધું એ જ અવાજ તમને કેવો સંભળાય છે. જુઓ હોલનો અવાજ જો સંભળાય તો સાંભળો. આમાં સસીની બહુ મજા આવે. હા, આ છેક હા એટલે એટલી મજા આવે. એમાં તો જોરદાર મજા આવે. બિહાઇન્ડ ધ ફોલ પણ મજા આવે. બિહાઇન્ડ ધ ફોલમાં બી મજા આવે. હા, એ બહુ મજા આવે. બિહાઇન્ડ ધ ફોલમાં મજા આવે. હેડો. હા એ મજા આવી હતી. હેડો હવે આગળ. હેડો જલ્દી પગ ઉપાડો. રજનીભાઈ આવી ગયા છો. હા તો આવો તાર, જોતા જોતા આવો. અવાજ હવે તું તાર જો શાંતિથી. જો પેલી જે ક્રૂઝ છે ને હવે નીચે નજીક જઈ રહી છે, અને જો કેટલે નજીક જાય છે ને એ તમને બતાવું. બહુ છેક સુધી તો નહીં જતી, પણ અહીંયા તમને જોઈએ, આપણે વેઇટ કરીએ કેટલે નજીક સુધી જાય છે. અને અહીંયા જે પેલું વ્હાઈટ ફોર્મ બને છે ને ત્યાંથી પછી છે ને એ રિવર્સ થઈ જશે. બસ આટલેથી રિવર્સ થઈ જશે. ત્યાંથી જે વ્યૂ આવે ને એ તો જબરજસ્ત આવે. અને અત્યારે જો ભીડ બી નહીં, ખાલી છે. અમે ગયા ત્યારે તો આખી પેક હતી. અત્યારે એટલી બધી ભરેલી બી નહીં, એટલે અત્યારે તો બહુ મજા આવે. તમને જે જોવાની મજા આવે ને જબરજસ્ત આવે.
હા જિજ્ઞેશભાઈ મંત્રી વગર હા મોન્ટ્રીયલ વગર હા તમારા વિડીયો જોઉં છું એવું છે ઇન્ડિયા ગેમના બધા વિડીયો ગયા મેં સરસ સરસ તમે અને અમે પણ એ વખતે જ ઇન્ડિયા શું નામ તમારું મનોજ રાજપૂત મનોજ રાજપૂત અને હું મિસિસાગામાં રહું છું ઓકે ઇન્ડિયા ગયા ને એના 2 અઠવાડિયા પછી અમે ઇન્ડિયા ગયા હતા ઓકે અને તમારી ઇન્ડિયા ટ્રીપના બધા વિડીયો ફોલો Thank you, thank you. ફોલો કરી કોકી બાગ અમારો ભાઈ આવ્યો છો વાઇટ ઓકે આ બધા ઓકે ઓકે અમારો વાઇફ છે હમ, હમ, મારા સન મારા ડોટર મારો રેવાઈ એમના ફ્રેન્ડ છે ઓકે આટલા વિડીયો હું જોઉં હા થેન્ક યુ થેન્ક યુ તમારી છોકરીના કોંગ્રેચ્યુલેશન્સ તમારી છોકરીના એન્ગેજમેન્ટ છે હા થેન્ક યુ એ બધે ફોલો કરે છે સરસ સરસ તમારા બધાનો સપોર્ટ મળે છે એટલે આ મજા આવે છે અમને બી વિડીયો બનાવવાની કટલની રાત ને બધું જોયું અમદાવાદ થેન્ક યુ હા મારો ભાઈ આવ્યો છે ઇન્ડિયાથી હા હા સગા ભાઈ છે એટલે અમને અત્યારે એ બતાવવા લઈને આવ્યા કે નાયગ્રા બતાવી દઈએ ઓકે એન્જોય અમદાવાદથી તમે હું અમદાવાદમાં હતો 5 વર્ષ નવરંગપુરામાં ઓકે નારણપુરામાં રહેતો હતો અમદાવાદ ઓકે અમે સાબરમતી હું પણ તમે હતા ને હું પણ અમદાવાદ ગયો હતો કેન્સલ ગોલ્ફ ક્લબમાં ઓકે આ કેન્સવિલા હા કારણ કે ક્લબ મેમ્બરમાં મેમ્બર છું ને એટલે ગયો હતો ઓકે પણ એની મજા આવી હતી ઓકે થેન્ક યુ તમારું જે નેબરહુડ હતું ને અમદાવાદનું હા ઇટ વોઝ બેસ્ટ હા એ સારું છે એ તો છે એ ભગવાનની દયાથી એ બધા પાડોશી બધા સારા મળ્યા છે ગઈ વાગે સાંજે બધી ગપ્પા ગોષ્ઠી કરવા કચરો ફેંકવા માટે બધી લેડીઝો મળતી હતી એટલે એ મજા આવે જીવનમાં મજા જ ચલો થેન્ક યુ થેન્ક યુ હા થેન્ક યુ તો જો હવે અહીંયા સબસ્ક્રાઈબર બી મળી ગયા આવા સબસ્ક્રાઈબર આ રીતે આવી જગ્યા ઉપર મળે ને એટલે અમને થોડું મોટિવેશન વધારે મળે પ્રાઉડ ફીલ થાય ને અમે કંઈક કરીએ છીએ અને લોકો જોવે છે આ બધું ગમે છે એમાં કંઈ એટલે એમને આનંદ આવે છે કંઈક આ વસ્તુમાં હા અમને બી પછી મજા આવે એમ મોટિવેશન મળે મોટિવેશન મળે છે અમને એમ અને જો અમારા શીતલ તો એની રીતે ફરી રહી છે જો આ બોટ હજુ અહીંયા જ અટકી છે આ ભીડ નહીં આજે એટલે લોકોને આકર્ષવા માટે છે ને ઊભી રહી છે કે આટલી ઊભી નહીં રહેતી ના એવું નહીં કશું ઊભી રહે છે હું તો ખાલી મજાક કરું છું પણ જો આટલે સુધી આ જાય છે ધીરે 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 જો અહીંયા આગળ છે ને અમારા રજનીભાઈ બધાનું ફોટો સેશન કરી રહ્યા છે અલગ અલગ પોઝમાં છે ને બધાના ફોટા પાડી રહ્યા છે જોવો છો કઈ રીતે ફોટો પડાવવાનો કઈ સ્ટાઇલમાં પડાવવાનો એ બધું જ અત્યારે છે ને ગાઈડન્સ આપી રહ્યા છે અને જો ફોટા પાડી રહ્યા છે અને અહીંયા આગળ જો મસ્ત દેખાય છે અત્યારે નાયગ્રા ફોલ અહીંયાથી જો એની જે મિસ્ટ ખરીને એટલી મસ્ત જાય છે ને અહીંયાથી હવે અહીંયા આગળથી ફોટો સેશન ચાલુ થયું છે તુલિપના ફૂલની જોડે હવે ભાઈ આગળ ઉપર ગેલેરીમાં આવી ગયા છીએ અને ગેલેરીમાંથી જો રજનીભાઈ ફોટો સેશન કરી રહ્યા છે ચાલી રહ્યું છે અલગ અલગ પોઈન્ટો શોધીને લાવ્યા છે રજનીભાઈઓ અને જો અહીંયાથી વ્યૂ જો કેટલો મસ્ત દેખાય છે હવે ભાઈ અહીંયાથી છે ને અમે ફોલ તરફ જઈ રહ્યા છીએ હેડો ભાઈ હેડો ફોલ ઉપર જઈએ હેડો ફોલની એક્ઝેક્ટ નજીક અહીંયા તો મજા જ આવે નાયગ્રા છે ને સવા કલાકમાં તો અમે આવી ગયા હતા ભાઈ અહીંયા હા સવા કલાકમાં આવી ગયા અને હવે જો એકદમ નજીકથી નાયગ્રા ફોલ બતાવું તમને અને અવાજ બી જોરદાર આવે છે અહીંયા તો જો જોરદાર અવાજ આવે છે ને અહીંયાથી હજુ તો આપણે છે ને છેક આ બાજુ જઈએ જ્યાંથી પડે છે ને ત્યાંથી મસ્ત દેખાય છે એ બી તમને બતાવું છે કે ના છેડે નાયગ્રા ફોલ છે ઉપરથી તમને બતાવું છું અહીંયાથી જો પાણી કેટલા ફૂટ ઉપરથી જઈ રહ્યું છે એથી તમને દેખાશે એ જે ધાર છે ને એ ધાર ઉપર જુઓ તમે કેટલો ફ્લો જઈ રહ્યો છે પાણીનો અહીંયાથી તમને કમ્પ્લીટ ખ્યાલ આવશે અને અહીંયાથી આખો ફોલ તમને જોવા મળશે મસ્ત વ્યૂ આવે છે અહીંયા અહીંથી જોરદાર દેખાય નહીં શીતલ પાણીનો ફ્લો કેટલો જબરજસ્ત જઈ રહ્યો છે કેટલું ઊંડું કેટલું પાણી ક્યાંથી આવે છે એમ થાય લેક એરીમથી આવે છે લેક ઓન્ટારિયોમાં જઈ રહ્યું છે કેટલું ફ્લો જો કેટલો આટલો જબરજસ્ત ફ્લો ઊંડું દર સેકન્ડે કેટલો હલવા જો એમ પર સેકન્ડે કેટલું પાણી જતું હશે જો જેટલી વાર આવીને જેટલી વાર ઉભા રહો તમને
અહીંયાથી ભાઈ છે ને મસ્ત મજાનો વ્યૂ આવે છે ને આપણે છે ને જોડે આ સાલ લઈ લીધી છે કારણ કે હોળી આપણે ભૂલી ગયા હતા. કાલે 29 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હતું ને એટલે એવું થયું કે ભાઈ નહીં આવવા પડે ઠંડી, પણ અત્યારે હાલ ટેમ્પરેચર કેટલું છે કહી દઉં તમને. અત્યારે છે ને 15 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે રજનીભાઈના ઘરેથી આ લઈ લીધી કારણ કે આજે છે ને વિન્ડી વેધર છે, એના કારણે ઠંડી બી વધારે લાગે છે. એટલે પ્રિકોશનના કહેવાય ને પ્રિકોશનના ભાગરૂપે છે ને આ જોડે એક સાલ કે ધૂસો કે જે કોને લઈ લીધો હતો કે જેથી કરીને છે ને ઠંડી લાગે તો એ વખતે આપણી જોડે કોઈ ઓપ્શન હોય. એટલે આ જુગાડ આપણે દેશી જુગાડ આપણે કરેલો છે કારણ કે હોડી કે જેકેટ કે એવું કશું હતું નહીં. અને અહીંયા આગળથી આપણે નાયગ્રાનો વ્યૂ એન્જોય કરી રહ્યા છીએ. રજનીભાઈ શું કહેવું છે અહીંયાથી નાયગ્રાના વ્યૂ વિશે તમારું? કશું નહીં, એકચ્યુઅલી આ લેક એરીમાંથી વોટર બધું આનો ફ્લો જે કરો ને એક લાખો ગેલન પાણી અહીંથી નીચે ઉતરે છે અને આ લેક ઓન્ટારિયોમાં જાય છે. અને લેક ઓન્ટારિયોમાંથી અમે મોન્ટ્રિયલ આવે છે તો સેન્ટ લોરેન્ટમાં. અને આખો હોર્સ શૂ જે ખરો ને આખો આમ તમે આમ જોશો તો આખો હા. હોર્સ શૂ ટાઈપનો આખો ઘોડાની નાળ જેવો છે, ઘોડાની નાળ જ જેવા શેપમાં છે. વેરી ડીપ, વેરી ડીપ. અહીંયાથી તમે જોવો એની ઊંડાઈ કેટલી છે, એનો ફ્લો છે. તમને તળિયું દેખાતું હશે રીતસર, અને ત્યાં આગળ કિનારી ઉપર જોશો ને તો તમને ખબર પડશે કે કેટલું સ્પીડમાં પાણી જઈ રહ્યું છે અને કેટલી ડેપ્થ છે એની. I get so lonely and introspective about my dying days. I know that when I ફોટો સેશન પત્યું કે નહીં રજનીભાઈ? બધું ચાલુ જ છે હે? હજુ લોકેશનો ચેન્જ થતા રહે છે એમ બધા? આ તો નહીં પતે હજુ. હા, આ તો જ્યાં સુધી અજવાળું છે ત્યાં સુધી લાભ લઈ લો. અજવાળું છે ત્યાં સુધી લઈ લો ભાઈ. અને પછી નાઇટના ફોટા લેવામાં આવશે. Perfect light છે. શીતલનો મોડલ બનાવી દીધી છે આજે રજનીભાઈએ. અમે ભાઈ અત્યારે આવી ગયા છીએ નાયગ્રા ફોલના બિહાઇન્ડ ધ ફોલના જે એન્ટ્રન્સ છે ને એ બાજુ. જવાનું નહીં જો કે ત્યાં આગળ, પરંતુ એ આગળ છે ને વોશરૂમ ને એ બધી વ્યવસ્થા છે, થોડું કોટ છે. એટલે અહીં આગળ ફ્રેશ થવા માટે આવી ગયા છે. હું તમને બતાવી દઉં કે અહીં આગળ કઈ રીતનું છે બધું. આ નાયગ્રા પાર્કનું જ છે બધું. જો અહીં આગળ બિહાઇન્ડ ધ ફોલની એન્ટ્રી છે. અહીં આગળ આ બધા સુવર્ણી ને એવું બધું છે. અને અહીંયા આખું ફૂડ કોર્ટ ને એવું બધું છે. અને આ બાજુ બધા વોશરૂમ ને છે. તો હવે ભાઈ છે ને અંધારું થવાનું ચાલુ થઈ ગયું છે અને લાઇટિંગ બી ચાલુ થઈ ગયું. જો આ કેસીનો અને લાઇટિંગ અહીંયાથી આ લોકો મેનેજ કરે છે, જે નાયગ્રા ફોલ ઉપર પડે છે. રાત્રે મસ્ત દેખાય છે. હવે અમે જઈ રહ્યા છે. હા, પેલાની ઉપર બી પડી રહ્યું છે. બે ફોલ ઉપર અત્યારે લાઇટિંગ પડી રહ્યું છે. પણ હજુ અંધારું થશે ને એટલે તમને અંદાજ આવશે. અત્યારે અંદાજ નહીં આવે. અત્યારે અમે જઈ રહ્યા છીએ હવે ક્લિપ્ટન હિલ તરફ. જેમ જેમ રાત પડી રહી છે એમ એમ નજારો જુઓ નાયગ્રા ફોલનો કેવો દેખાય છે. અહીંયા તમને મિસ્ટ દેખાતી હશે બધી, વાસોટ જે આવી રહી છે બધી ફોલમાંથી. તો જુઓ ભાઈ રાત પડી ગઈ છે અને લાઇટિંગ બી ચાલુ થઈ ગયેલા છે. શીતલને એ લોકો આવી રહેલા છે, થાકીને ઠૂસ થઈ ગયા છે. ખાસું ચાલવાનું થઈ ગયું, 5 કિલોમીટર જેવું ચાલવાનું થઈ ગયું આટલામાં. હવે ટાટિયાન કરી થઈ ગઈ નહીં રજનીભાઈ? મારે તો સવારે 3-4 કિલોમીટર ચાલ્યો હતો, પછી ફરી પાછું અહીં થયું જુદું. એટલે તમારે ડબલ થયું મારે છે. ડબલ થઈ ગયું. તમારે ડબલ થઈ ગયું છે. વાંધો નહીં, પણ એ તો ઇટ્સ ગુડ. અને હવે અમે જઈ રહ્યા છીએ ક્લિપ્ટન હિલ બાજુ. ક્લિપ્ટન હિલનો રાતનો નજારો મસ્ત હોય છે, તો એ જોઈએ હવે. તો જો ભાઈ ક્લિપ્ટન હિલ ઉપર આવી ગયા છીએ અને તમને લાસ વેગાસની ફીલ આવે એવું જોઈએ આગળ. રાતના સમયે છે ને ભાઈ નાયગ્રાની ક્લિપ્ટન હિલ જોરદાર છે. અને ટ્રાફિક માટે છે ને આજે સ્ટ્રીટ જો બંધ કરી દીધી છે પોલીસે. પબ્લિક માટે જ ખાલી ખુલ્લી છે ચાલતા ફરવા માટે, બાકી ગાડીઓ માટે બંધ કરી દીધું છે. હેડો, ગરમી લાગી ને હવે કાઢ નાખો. હા, જો અહીંયાથી તમને કમ્પ્લીટ વ્યૂ આવશે રોડ ઉપરથી. રોડ બંધ કરી દીધો છે એટલે તમને અહીંયાથી કમ્પ્લીટ વ્યૂ આવશે આખો ક્લિપ્ટન હિલનો. જો પબ્લિક થાકીને ઠૂસ થઈ ગઈ છે એટલે ધીરે ધીરે હેરતી આવી રહી છે. હું આગળ આવી ગયો છું થોડું. છોકરાઓને મજા આવે એવું જોઈએ ક્લિપ્ટન હિલ ઉપર. બધા અલગ અલગ આવા બધા ગેમ ઝોન ને બધું છે.
બહુ જ મજા આવે છોકરાઓને, મોટાઓને મજા આવે જો કે એવું નહીં કે ખાલી છોકરાઓને જ મજા આવે, બધાને મજા આવે એવું છે. હેડો હેડો ભાઈ જલ્દી આવો, પગ ઉપાડો જલ્દી જલ્દી હેડો કહું છું. ધાર છે નહીં પેલું આમ કહેવાય ને કે અંબાજી ચાલતા કહેવાય ત્રિશુલિયો ઘાટ ચડવાનો આવે ને એવું છે એ એવી હાલત થઈ છે અત્યારે. અપીલ છે આખી જુઓ. નાયગ્રાનો ત્રિશુલિયો ઘાટ જોઈ લો. ક્લિફ્ટન હિલ થાકી ગયા, થાકીને ખુશ થઈ ગયા ને, પગની કડી થઈ ગઈ ભાભી હે કઢી કોક જે કોઈ બધું થઈ ગયું, શ્રીખંડ કોક જે કોઈ. સાચી વાત છે ભાઈ, ચાલવાનું બહુ થઈ ગયું પણ મજા આવી નહીં, ફરવાની મજા I આવી. know that when I go, I'll go quietly, but I'll rest easy, babe, 'cause I've loved you loudly till I die in days. Till the રજની ભાઈએ તો છે ને એ ફોટો સેશન ચાલુ કરી દીધું છે. બધી જગ્યાએ એમને ફોટો પાડવાના બહુ શોખ છે એટલે અહીંયા આગળ એમને ફોટા પાડવાના ચાલુ કરી દીધા છે. જુઓ રજનીભાઈએ આજે ફોટા પાડવામાં ધૂસ પાડી દીધી છે. આટલા તો જિગ્નેશ પટેલે નહીં પડે એટલા પડે. મને વિડીયોમાં ફોટોગ્રાફર મેં વિડીયો ઉતારી છે, બાકી ફોટા તો આટલા મેં નહીં પાડ્યા. જઈને હવે કોર્સ કોર્સ કરાવવાનો છે એમ? બરાબર કરાવી દો ફેરવી પાડશે ફોટો જોખમ જો પણ ચાલુ જ છે એમને. રજનીભાઈ એમ કે નાયગ્રા કે જોખમ છે તો ભાઈ જાનો સ્કાય હિલ બાજુ જઈ રહ્યા છે, એની પાછળ પાર્કિંગમાં અમારી ગાડી મૂકી છે એટલે એ બાજુ જઈ રહ્યા છીએ. ભીડ જુઓ તમે, આજે શનિવાર છે, વીકેન્ડના કારણે જોરદાર ભીડ છે. અહીંયા બધું સારું ડેવલપ કરી દીધું. અમે ગઈ વખત આવ્યા હતા એના કરતાં બી અત્યારે ઘણું બધું ડેવલપમેન્ટ છે. What a treasure you are. You're a nice fine wine, but you don't age. જો આ બિલ્ડિંગનો શેપ જો આખી પડી ગઈ હોય ને એવું લાગે છે ને તમને. ના ના આ પડી ગઈ હોય એવું લાગે જો. હા એ સાફ કરી રહ્યો સાફ નથી કરતો, એ એકચ્યુઅલી ટાઈપનું સ્ટેચ્યુ સ્ટેચ્યુ છે પણ એવું લાગે એમ. પણ આમ બિલ્ડિંગ બી જો આખી આમ કેવી પડી ગઈ હોય ભૂકંપમાં એવું લાગે તમને. આડી પડેલી છે, સીધી નહીં બિલ્ડિંગ. ભાઈ અહીંયા છે ને બધું આ ક્લિફ્ટન હિલ ઉપર તો તમને મજા આવે એવું છે. અને અહીંયા જો આ ડાયનાસોર બનાવ્યું છે, તે થોડા ટાઈમે મોંમાંથી આગ કાઢો છે. અને જો આ પાછળ સ્કાય વ્હીલ ફરી રહ્યું છે, ડાયનાસોર એડવેન્ચર ગોલ. હા પાછળ વોલ્કેનો છે, બેમાંથી થાય છે. અહીંયા જો કાર્નિવલ ચાઓ, સાયપર રાઈડ, છોકરાઓને તો જલસા પડી જાય એવું છે બધા. જો ત્યાં જો આ ગો કાર્ટિંગ નાના છોકરાઓ માટે, તો કે બધા માટે છે, નાના મોટા બધા માટે છે. મસ્ત છે ગો કાર્ટિંગ. જો ઉપરથી આવે છે ને, ઉપરથી આ રીતે આવે છે. જો ઉપરથી આવે છે. જો આ એ બધી છોકરાઓને મજા આવી જાય. હવે છોકરાઓને મજા આવી જાય એવું છે. છોકરાઓ તો તમને છે ને થકવાડી દે, ફૂલ એન્જોય થઈ જાય એ લોકો તો. હવે એમને મજા આવી જાય. ખાસી મોટી છે ભાઈ ગો કાર્ટિંગ. જુઓ ખાસી મોટી છે, પૈસા વસૂલ છે ભાઈ. આના મજા આવી જાય. ચેકથી ચેક બધું કરીને અહીં બેસી શાંતિથી ખાઈએ. ત્યાં ટેબલ છે ને તો એવું કહું. શીતલ હેરો આ બાજુ ટેબલે, આ ટેબલ છે ને ત્યાં બેસી જઈએ. રજનીભાઈને લઈને આવો ખાવાનું, પછી ત્યાં આપણે બેસીને ખાઈએ. અહીંયા બેસી જાઓ. હો એ ગાડીમાંથી લઈને ગાડી અહીં પાછળ જ મૂકી જાઓ. જો ભાઈ બધા અહીંયા ગોઠવાઈ ગયા છીએ સ્કાય વ્હીલ જોડે. ઘરેથી બનાવેલું મંચુરિયન છે, નૂડલ્સ છે, આ બધું જ મેનાએ રેડી કરીને આપી દીધું છે. એ બધું જ લઈને અમે આવ્યા છીએ અને અહીંયા આગળ નાયગ્રા ઉપર છે ને ક્લિફ્ટન હિલ ઉપર બેસીને અમે ખાઈ રહ્યા છીએ. જો આ મંચુરિયન આવી ગયા છે અને આ નૂડલ્સ છે. નાનો ડબ્બો છે, હજુ મીઠાઈ બી છે, જો વાલિયા છે, બધું છે, બધું જ છે. પિકનિક
નાયગ્રાની પિકનિક નહીં રજનીભાઈ? નાયગ્રા on the lake. નાયગ્રાની પિકનિક કે અનપ્લાન ટ્રીપમાં કેવી મજા આવી કહો? અચાનક જ એકચ્યુઅલી હું જે ફોલ પર વાત કરતો હતો મારા ઘરની પાછળ જે હેસ્પ્લર ખરું ને એ હેસ્પ્લર ફોલની વાત કરતો હતો અને અચાનક જ તો બોલે નાયગ્રા ફોલ તો ના એટલે તમે એમ કીધું કે આપણે ફોલ જોવા જઈએ એટલે મેં કીધું નાયગ્રા ફોલ. ના મેં મિનીને એવું કીધું આપણે ચાલતા ચાલતા પાછળ જઈએ ઘર પાછળ જે પેલો ફોલ છે ને ત્યાં પણ અચાનક જ ત્યાં નાયગ્રા ફોલનું કીધું એટલે પછી મને ખબર હતી કે 1.5 કલાકમાં પહોંચી જવા છે તો લેટ્સ ગો અજવાળે પહોંચી જઈએ પણ આ તો અનપ્લાન ટ્રીપ થઈ ગઈ ટ્રીપ થઈ ગઈ અને એની અંદર અત્યારે હાલ જો અમારી એન્જોયમેન્ટ ઘરેથી બનાવેલું ચાઇનીઝ અને મંચુરિયન નૂડલ્સ રેડી રાખ્યું હતું અને સીધા નીકળી જ ગયા અમે. તો બનેલું હતું એટલે ને? હા બનેલું હતું એટલે અમે આવવાના હતા ને જમવાનું બનાવવાનું હતું એટલે એ કે આબુ બનાવીએ કહેતા જે બનાવવું એ બનાય કમ્પ્લેટ બધી વસ્તુ પેક કરી દીધેલી છે બેગમાં એક વસ્તુ કહેવી નહીં પડી જો બધી જ વસ્તુ તૈયાર કરીને મૂકી દીધી હતી બધું જ એને ગોઠવીને આપી દીધું અને અમે અહીંયા અત્યારે એન્જોય કરી રહ્યા છીએ એટલે ભાઈ આપણે મહેનત થેન્ક યુ કહેવું પડે એનાએ બધું વેલ પ્લાન કરીને મૂકી દીધું બધું. તો ભાઈ છે ને હવે છે ને જમવાનો પ્રોગ્રામ પતી ગયો છે હજુ ઘણું બધું વધ્યું છે પરંતુ બધા ટાઈટ થઈ ગયા. ભાઈ કોઈને હજુ ભૂખ છે? ટીસ્યુ જોવા કોઈને હે થોડી બાઈટ લઈશ ટીસ્યુ જોવા મીનાબી ટીસ્યુ એ સારું છે નહીં? રોજવાળું સારું છે તે સારા છે પણ આ રોજવાળું એ મસ્ત લાગે. એકલા જોવા તો આપો પર્ટિક્યુલર તો મિક્સિંગ કેવું કે કોઈ ફ્લેવર ખબર ના હોય ને તો આપણે મિક્સિંગ લઈએ ના થાળીમાં ભરાઈને આમ બધું આમ કરીને આપે છે નહીં આટલું બધું ખાધા ભાઈ હવે નહીં કશું ખાવું તમારે ખાવું હોય તો કહો. નો નો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ના મારે કશું નહીં ખાવું. એ તો મારી પેલી સ્ટીલ કરી દીધી ને નો ના, ના, ના. નો ગુડ ધીસ ઇઝ થર્ડ વન તો મેં ક્યાં ખાધી જ આ તો તમારા માટે લીધી મેં ચાલે જ નહીં આ મારી જોડે ચીટિંગ કરે તો તમારા માટે છે હેડો ટી મટનમાં તો પડે એના કટકા છે જબરજસ્ત ભીડ છે એટલે એવું નક્કી કર્યું કે રસ્તામાં કોઈ જગ્યાએ ઊભા રહીશું. બહુ ભીડ છે કેટલી લાઈન એટલે તમે જુઓ તો આખું ટી મટન પેક. ચલો ચલો ભાઈ હેડો 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 હેડો. જો આપણે અંદર ઘૂસીએ તો તારે $25 કીપન હતી ને અત્યારે હવે $15 થઈ ગયા હવે રાતના ટાઈમે પ્રીમિયમ ટાઈમ જતો રહ્યો હો બાબા આપણે જ્યારે ઘૂસ્યા હતા ત્યારે એ વખતે મેઇન રસ હતો એમ. તો ભાઈ નાયગ્રાની ટ્રીપ અમારી અહીં આગળ છે ને ખતમ થઈ હવે અમે હવે અત્યારે ઘર બાજુ જઈ રહ્યા છીએ. બધા થાકીને થૂસ થઈ ગયા છે ખાઈને ટેટા જેવા બી થઈ ગયા છે અને પાર્કિંગમાંથી ગાડી કાઢી રહ્યા છે રજનીભાઈ. અને હવે પૂછો કેટલા પગલા થયા રજનીભાઈના પગલાં કેટલા થયા રજનીભાઈ તમારા total? 13,000 સમથિંગ મીન્સ થેન્ક યુ એટલે તમારે 10 કિલોમીટર આજે લગભગ 11 કિલોમીટર જેવું ચાલુ 11 કિલોમીટર જેવું તમારું થઈ ગયું. 5 કિલોમીટર જેવું તો ભાઈ મારું એ થઈ ગયું. 6 કિલોમીટર થયું 5-6 કિલોમીટર જેવું થયું મારું. એટલી પતલા દે હા જો એક જ દિવસમાં ફરક પડી ગયો છે. આજે છે ને ભાઈ અત્યારે આ વખતે આવ્યા ને અમે 6 વર્ષ પહેલાં જ્યારે અમે આવ્યા હતા ને એના પ્રમાણમાં છે ને ઇન્ડિયન રેસ્ટોરન્ટો ને બધું એટલું વધી ગયું છે ને કે વાત ના પૂછો. આ જો ધાબા પછી રોયલ પાન પંજાબી ધાબા પહેલાં આટલું બધું નહોતું. પહેલાં ઇન્ડિયન ફૂડ શોધવું પડતું હતું એની જગ્યાએ નાયગ્રાની હા 1-2 રેસ્ટોરન્ટ હતી એ વખત એટલી બધી નથી પણ હમણાંથી બહુ જ ઇન્ડિયન રેસ્ટોરન્ટો થઈ ગઈ છે અહીંયા નાયગ્રામાં. જો આ ઇન્ડિયન કોફી હાઉસ આ જો ઇન્ડિયન કોફી હાઉસ છે બહુ જ એટલે બહુ જ અહીંના જે પેલા બોર્ડ છે ને એડવર્ટાઇઝિંગને એની ઉપર બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટોના જ બેનર લગાવેલા છે. એટલી રેસ્ટોરન્ટો થઈ ગઈ છે ઇન્ડિયન